ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે વાવ તાલુકા મથકે પીવાના પાણીની વિકટ સમસ્યા ઊભી થઈ છે। અનેક વિસ્તારોમાં આંતરે દિવસે પાણી આપવામાં આવતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે। વાવ તાલુકા મથકે હાલ પીવાના પાણીની ગંભીર સમસ્યા સર્જાઈ છે। હરિપુરા પ્લોટ વિસ્તાર, ચારવાસ, ચાડિયાવાસ, ખળાબોવાડા, સોલંકીવાસ, મહેતાવાસ, મેઘવાળવાસ અને વાલ્મીકીવાસ સહિતના વિસ્તારોમાં પાણી પુરવઠો પૂરતો મળતો નથી। મળતી માહિતી મુજબ આ વિસ્તારોમાં આંતરે દિવસે પાણી આપવામાં આવી રહ્યું છે, જેમાં એક દિવસ એક વિસ્તારમાં અને બીજા દિવસે બીજા વિસ્તારમાં પાણી આપવામાં આવે છે। જોકે મળતું પાણી પણ પૂરતું ન હોવાને કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ઉનાળાની કાળઝાળ ગરમીમાં પાણીની અછત વધતા રહેવાસીઓ તોબા પોકારી ઉઠ્યા છે। ઘરગથ્થુ જરૂરિયાતો પૂરી કરવી મુશ્કેલ બની રહી છે, જેના કારણે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। 2 મહિના છે કતું ઉનાળાનું પાણી નથી આવતું। 2 મહિના ઉનાળો આવે એટલે પાણી જ નથી આવતું। મોટર પાણી જ નથી આવતું। તો ક્યાંથી લાવો છો પાણી અત્યારે? આ ટંકર આવે, વેથાતા ના ખાવાનું, વેથાતા હાથ નથી આવતા। તો પછી તમે અત્યારે જે પંચાયત સરપંચ છે એમને કીધું શું કહી રહી? પાણી મેલે તો ને એ તો કે ટોકામાં હોય તો મેલો। પાણીના મુદ્દા લઈને ગૌસ્વામી, કૈલાસપુરી, ભીખાપુરી, સોલંકીવાસ વાવ અમારે પાણીની મોટી તંગી, પાણી આવતું નથી। કઈને હવે તો અમે થાકી રહ્યા, બૈરે બજારો કેવા જાય તો કોઈ સાંભળતા નથી। એટલે ગમે એમ તમે પાણી મેળો, મહેરબાની કરો તો સારું કહેવાય। અને આ પંચાયતવાળા કંઈ સાંભળતા નથી, એને તો એમ કે આ બધું ખોટું છે। અને હવે આ રિપોર્ટ દ્વારા અમારો કોઈક લેખે લ્યો તો ભગવાન સારું કરે તમારું। જય હિન્દ, જય ભારત। મારું નામ નિલેશભાઈ પ્રજાપતિ છે ને 2 મહિનાથી પાણી આવતું નથી ને અત્યારે પ્રાઇવેટ ટંકર આવે છે ને અમને ફ્રીમાં નામી જાય છે। અને સરકારમાં અમે રજૂઆત કરી છે, પંચાયતમાં પણ હજી સુધી ટંકરનો કે એનો પાણીનો નિકાલ આવતો નથી, લાઇનનો। 2 મહિનાથી હેરાન થઈ જાય છે અમે પાણીનો। પાણી વગર ઢોરસો અમે સુધી સંડાસમાં પાણી નથી હોતું। તો ક્યાંથી લાવો છો પાણી? આ ટંકર આવે એ રેડાવે એમાંથી બોલાવવાના। કેટલા ટાઈમે ટેન્કર આવે છે? ટંકર 3000 દી આવે। તો બીજી બાજુ વાવ ગ્રામ પંચાયતના સરપંચે જણાવ્યું હતું કે દેવપુરાથી પાણીનો જથ્થો પૂરતો મળી રહ્યો નથી, જેના કારણે પુરવઠામાં ખોટ ઊભી થઈ છે। પરિણામે વાવના વિવિધ વિસ્તારોમાં ફરતી પદ્ધતિથી પાણી આપવામાં આવી રહ્યું છે। વાવ સિટી એટલે 16 થી 17,000 વસ્તી ધરાવતું ગામ છે। અત્યારે ઉનાળાના સમયમાં પાણીનો પ્રશ્ન રહેતો હોય છે, પણ છેલ્લા અઠવાડિયે 10 દિવસથી અમને જે જથ્થો મળવો જોઈએ 24 લાખ લીટર જેવો જથ્થો અમને રોજીદા મળે છે। અને અમને 50% હાલ પાણી ત્યાં ઉપરથી કેબલ ફાયર થાય, કોઈ મોટરનો પ્રોબ્લેમ થાય, રોજ 3 થી 4 વખત પાણી બંધ થઈ જાય છે। એટલે એના લીધે ગામમાં અમે આટલા દિવસે પાણી અમે આપીએ છીએ, એટલે પાણી પૂરતું પાણી આપી નથી શકતા। એટલે ત્યાં અમે પ્રાંત સાહેબને બી, મામલતદાર સાહેબને બી અમે રજૂઆત કરી છે કે ત્યાં કોન્ટ્રાક્ટરને તમે ત્યાં જાણ કરો। અત્યારે ચૂંટણીનો સમય ચાલી રહ્યો છે ને ગામમાં અમે ટાઈમસર પાણી આપી શકતા નથી, એના માટે આપણે સરકારમાં બી ત્યાં રજૂઆત કરી છે।